अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। फल में पसंदगी ना होय, मेहनत क्या होय एग्जाम में। आ तो एक दाखलो आपू छू वच्चे। एक छोकरो हतो पैसादार घरनो, તે 5મા ધોરણમાં ભણતો હતો। પછી એક્ઝામ આપીને ઘેર પાછો આવ્યો એટલે એના પિતાશ્રીએ પૂછ્યું કે બેટા પેપર કેવું ગયું? તો કે પપ્પા સારું ગયું નથી। એટલે એના પપ્પાએ પૂછ્યું પણ પાસ તો થઈશ ને? તો કે ના, 100માંથી 25 માર્ક આવશે, એનાથી વધારે ખેંચીને 25 આવશે। એટલે એના પિતાને તો ગુસ્સો આવી ગયો કે તું મારા પૈસા બગાડે છે, મહેનત બગાડે છે, મારી નામ અને આબરૂનું શું? એટલે એની મમ્મી કહે છે કે રહેવા દો ને, ટીણિયાને શું કામ આટલો બધો ખકડાવો છો કે છે। તે ટીણિયાના પપ્પા બહાર ગયા એટલે એની મમ્મી કહે છે કશો વાંધો નહીં બેટા, એક કામ કર કે છે, રિઝલ્ટ ક્યારે છે? તો કે 1 મહિના પછી છે મમ્મી। ક્યારે છે? તો કે તારું પ્રશ્નપત્ર ક્યાં છે? તે ટીણિયાએ પ્રશ્નપત્ર આપ્યું। પછી એની મમ્મી કે છે પેલો ભગવાનનો ફોટો છે ને ત્યાં નીચે મૂકી દે, રોજ જે દીવો ને અગરબત્તી કરજે, ધીમે ધીમે માર્ક વધશે। બોલતા નથી બધા, વધે ને? દુનિયા ચલતી હૈ, ચલાને વાલા चाहिए। બધું પોલમ પોલ છે કે નહીં? બધું છે કે નહીં પોલમ પોલ? આવું છે એમ કે આપણે અગરબત્તી દીવા કરીએ તો માર્ક વધે? એક તો એક્ઝામ આપી એવું રિઝલ્ટ આવે ને, હે? મહિનો શાંતિ લાગે, મહિનો પછી એટલે આવું છે। આજે નહીં તો કાલે સાચી વાત તો સ્વીકારવી પડશે ને। ખોટી વાતથી દાડા નીકળે ખરા પણ વળે નહીં। દાડા તો નીકળી જાય પણ વળે એવી રીતે। એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ જગત જે છે એ પોલમ પોલ નથી, એક્ઝેક્ટ ન્યાય વાળું છે। પણ આપણે ન્યાય શું છે એ સમજવાની જરૂર છે। આ કુદરતના દુનિયા કઈ રીતે કામ કરે છે એ જ સમજવાનું છે। એનું નામ કહું છું આધ્યાત્મ વિજ્ઞાન। આ કોઈ ચમત્કાર નથી। આ દરેક વસ્તુ અહીંયા તમને કન્વિન્સ થશે, પ્રૂવ થશે, સૈદ્ધાંતિક સાબિત થશે, જેના આધારે તમને એમ લાગે કે નહીં વાત તો બરાબર છે। એટલે જન્મતાની સાથે જે કંઈ સંજોગ મળે છે તે રિઝલ્ટ છે।